સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહાશિવરાત્રી એટલે ઈચ્છાઓ પૂર્ણ કરનાર તહેવાર। વડોદરાના વાસણા ખાતે આવેલ કુંડકેશ્વર મહાદેવના દર્શન કરવા ભાવિક ભક્તો ઉમટ્યા। આજે મહાશિવરાત્રીનું પાવન પર્વ છે। મહાશિવરાત્રી એટલે ઈચ્છાઓ પૂર્ણ કરનાર તહેવાર એવું માનવામાં આવે છે। આજના દિવસે શિવજીની આરાધના કરવાથી કોઈ પણ મનોવાંછિત ફળ પ્રાપ્ત થતું હોય છે। શિવજીની પૂજા અર્ચના તેમજ દર્શન કરવા માટે થઈને શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની લાઈન લાગી જતી હોય છે। મહાશિવરાત્રિના દિવસે વહેલી સવારથી લઈને સાંજ સુધી શિવજીની આરાધના કરવામાં આવતી હોય છે। ત્યારે વડોદરા શહેરમાં પણ શિવ મંદિરે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। વડોદરા વાસણા ખાતે આવેલ કુંડકેશ્વર મહાદેવના દર્શન કરવા હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા। સાથે શ્રી સાંઈ મંદિર સેવા સમિતિ દ્વારા યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। કુંડકેશ્વર મહાદેવ મંદિરે હર હર મહાદેવના નાદ સાથે સવારથી ભક્તોની કતાર જોવા મળી। ભાંગની પ્રસાદી સાથે બીજા પ્રસાદ લઈ ભક્તો પ્રસન્ન થયા હતા। આજે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે ઉમરતલક લખોટરનું સુંદર આયોજન સર્વ ભક્તોને સાથે મળી અને થયું છે। પણ એક વિશેષમાં કહેવાનું એ અમારે એ છે કે અમે સાંઈ પરિવાર અહીંયા કોઈ પણ ચાર્જ લીધા વગર બેડ સ્ટીક એવી અનેક આઈટમો વિનામૂલ્યે ડિપોઝિટ આપીએ છીએ। એ અમને આનંદની વાત છે। એમાં તમામ લોકો જેને જરૂરિયાત છે એ લોકો એનો સહકાર લઈ શકે। આજે મહાશિવરાત્રિના પાવન દિવસે આજે કુંડકેશ્વર મહાદેવ જે સાંઈ મંદિર સ્થિત છે ત્યાં આગળ એક હરિભક્ત ભરતગીર બાવા જે યુએસથી આવેલા છે અને એમના યજમાન પડે આજે લઘુત્તમ યજ્ઞ રાખવામાં આવે છે અને એ યજ્ઞમાં આશરે 108 ભાવિક ભક્તો પૂજામાં બેઠા છે, નામ લે છે અને અહીંયા આગળ બહુ સુંદર વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવેલી છે અને આજે આ મહાશિવરાત્રિના પાવન પર્વે સૌ શિવ ભક્તો આ સવારથી ઘણી મોટી સંખ્યામાં અહીંયા મંદિરે એનું દર્શન કરવાનો લાભ લે છે। જય ભોલે જય સાંઈ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।